મિત્રો, પીપી સ્વાણી વિદ્યાભવન ખોડિયારનગર, સ્ટાન્ડર્ડ 7, સેમિસ્ટર 2, સબ્જેક્ટ મેથ્સ. આજે પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે જો આપણે અહીંયા જોઈએ કે રેખાની બહારના બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર રેખા રચી શકાય. એટલે કે આપણને રેખાની બહાર જો કોઈ બિંદુ આપેલું હોય તો તેના આધારે આપણે તે રેખાને સમાંતર રેખા રચી શકીએ. એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો યુગ્મકોણ અને અનુકોણની મદદ લેવી પડે. એના વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. એટલે કે કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તેનાથી વધારે અંશનો માપના ત્રિકોણની રચના કરી શકાય નહીં. ધારો કે તમને આપેલું છે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 50 અંશ છે, B બરાબર 40 અંશ અને ખૂણો C બરાબર 90 અંશ છે. તો આ ત્રણેયનો સરવાળો કરો તો 50 + 40 એટલે 90, 90 + 90 કેટલા થાય? 180 અંશ. તો આ માપનો ત્રિકોણ આપણે રચી શકીએ. પણ એની જગ્યાએ તમને બીજું ઉદાહરણ લઈએ કે તમને એવું કીધું છે ખૂણો A બરાબર 60 અંશ, B બરાબર છે આપણને 50 અંશ અને C બરાબર આપણને આપેલા છે 180 અંશ. તો આનો સરવાળો કરીએ તો 60 ને 50 કેટલા થાય? 110. 110 + 80 એટલે કેટલા થાય? 190. તો આ અંશના માપનો એટલે કે આ માપનો ત્રિકોણ રચી શકાય નહીં. ધ્યાન રાખજો. ત્રિકોણ કેમ? તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. અહીંયા ત્રણેય માપ તમે ગણો તેનો સરવાળો 180 કરતા વધી જાય છે. એટલે કે આ માપનો ત્રિકોણ રચી શકાય નહીં. ધ્યાન રાખજો. આવું આપણને તમને ખરા ખોટામાં પૂછાય. ટૂંકા પ્રશ્નોમાં આ પ્રશ્ન આવી શકે છે. હવે પછીનો મુદ્દો જો કે ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે. એટલે કે તમને કોઈ ત્રિકોણ આપેલો હોય પણ એની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરો તો ત્રીજી બાજુના માપ કરતા હંમેશા કેટલો હોવો જોઈએ? વધારે. આપણે એના માટે ઉદાહરણ જોઈએ કે આપણે ત્રિકોણ PQR આપેલું છે. એમાં આપણને PQ નું માપ આપણને કીધું છે ધારો કે 2.5 સેમી, QR નું માપ કીધું છે 4.5 સેમી અને RA નું માપ છે RP નું માપ છે 7 સેમી. તો હવે આપણે આનો સરવાળો કીધું. આપણે એવું કીધું છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા હંમેશા કેવો હોવો જોઈએ? વધારે. તો 2.5 + 4.5 કરીએ તો આપણે કેટલા મળે? 7 સેમી. આ કેટલો? આનો સરવાળો કેટલો થાય? 7 સેમી. જ્યારે ત્રીજી બાજુનું માપ કેટલું આપેલું છે? 7 સેમી. એટલે કે આના જેટલું છે એનાથી વધારે નથી. એટલે આ માપનો ત્રિકોણ પણ રચી શકાય નહીં. નિયમ છે કે ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. એના જેટલો હોય તો પણ ત્રિકોણ રચી શકાય નહીં. એના કરતા કેવો હોવો જોઈએ? વધારે. હવે આપણે જોઈએ કે તમે અત્યાર સુધી ખૂણા દોરવા માટે રેખાખંડ ખૂણા વિશે શીખીને આવ્યા, પણ તમે ખૂણાઓ શેના આધારે દોરતા હતા? કોણ માપકની મદદથી. હવે કોણ માપક વગર એટલે કે માપપટ્ટી અને માપપટ્ટી અને પરિકરની મદદથી આ માપના ખૂણાઓ રચી શકાય છે. કયા અંશનો? તો 60 અંશ, 30 અંશ, 15 અંશ, 75 અંશ અને 105 અંશ. આ ખૂણાઓ તમે શેના મદદથી રચી શકો છો? માત્ર માપપટ્ટી અને પરિકરની મદદથી. એટલે કે કોણ માપક વગર પણ આ અંશના ખૂણાઓ રચી શકાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે કઈ રીતે આ અંશના ખૂણાઓ દોરી શકાય. ત્યારબાદ માપપટ્ટી અને દ્વિભાજકની મદદથી 90 અંશ, 45 અંશ અને 135 અંશનો ખૂણો પણ રચી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય પોથીનો દાખલા નંબર 1 આપણે દાખલા એના જોઈએ કે રેખા અને તેની બહારના બિંદુઓમાંથી તેને સમાંતર રેખા માપપટ્ટીની મદદથી કઈ રીતે દોરી શકાય? માપપટ્ટી અને પરિકરની મદદથી રેખાની બહારના બિંદુઓમાંથી સમાંતર રેખા કઈ રીતે રચી શકાય? એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો તમારા દરેક પાસે સ્વાપોથી તો છે. સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 1 10મા ચેપ્ટરનો દાખલા નંબર 1 આપણે સમજીશું. તો અહીંયા દાખલા નંબર 1 આપું છું. અહીંયા એમાં જો તમને રકમ આપેલી છે સ્વાપોથીની અંદર કે રેખા L ની બહારના ભાગમાં બિંદુ A આપેલું છે. એટલે કે આ રેખા L દોરવાની, એના બહારના ભાગમાં કયું બિંદુ આવેલું છે? A. અને બિંદુ A માંથી પસાર થતી L ને સમાંતર હોય તેવી રેખા M ની રચના માપપટ્ટી અને પરિકરની મદદથી કરવાની છે. આપણે શેની મદદથી કરવાની છે? માપપટ્ટી અને પરિકરની મદદથી રેખા L ને સમાંતર રેખા M
માપપટ્ટી અને પરિકરની મદદથી રચવાની છે. એના માટેની રકમ તમારી સ્વાપોથીમાં છે રકમ. તો આપણે એના આધારે આપણે આકૃતિ દોરી. તો સૌથી પ્રથમ આપણને શું કીધું છે? રેખા એ, એની બહારના ભાગમાં બિંદુ કયું આપેલું છે? આપણને કીધું છે એ. તો અહીંયા હું પહેલા રેખા દોરીશ. તમે રેખા કિરણ અને રેખાખંડ વિશે શીખીને આવ્યા છો. અગાઉના ધોરણમાં રેખા હોય અને બે બાજુ તીરની નિશાની હોય. આ રેખા એ. તમને કીધું છે રકમની અંદર કહી દીધું છે કે રેખા એલ આપેલી છે અને તેની બહારના ભાગમાં બિંદુ કયું આવેલું છે? એ. એટલે આપણે કોઈ સ્થળે અહીંયા બિંદુ એ દર્શાવીએ. અહીંયા શું દર્શાવીએ? એ. હવે શું કરવાનું? રેખા એલ ઉપર કોઈ સ્થળે આપણે બિંદુ બી લેવાનું. આપણે એલ ને સમાંતર રેખા એમ દોરવાની છે, પણ શેની મદદથી? માપપટ્ટી અને પરિકરની મદદથી. તો આપણે સૌપ્રથમ શું દોરવાની? રેખા એલ. તેની બહારના ભાગમાં બિંદુ કયું દર્શાવ્યું? એ. પછી આપણે શું કર્યું? રેખા એલ ઉપર કોઈ સ્થળે બિંદુ બી દર્શાવ્યું. એને જોડતો રેખાખંડ એ બી રચવાનો. હવે આ બે બિંદુને જોડતો તમે દોરી દો એટલે તમને શું મળશે? રેખાખંડ એ બી. હવે સમાંતર રેખા કઈ રીતે દોરવાની? તો હવે આપણે પરિકરની મદદથી યોગ્ય ત્રિજ્યા લેવાનું. કોઈ ચોક્કસ માપ નથી, પણ જે માપ લેવું તે તમારે એને પછી યાદ રાખવાનું છે કે એ જ માપ પડે. અહીંયા પણ ચાપ આવશે અને અહીંયા. તો હવે સૌપ્રથમ યોગ્ય ચાપ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્રમાં રાખી અને આપણે અહીંયા ચાપ રચીશું. હવે આ ચાપ અહીંયા જ્યાં છેદે છે, આપણને રેખા એલ પર જ્યાં છેદે છે, આપણે તેને અહીંયા નામ આપીએ સી. અને રેખાખંડ એ બી પર અહીંયા જ્યાં છેદે છે તેને નામ આપીશું ડી. હવે એ જ માપ રાખીને એટલી જ ત્રિજ્યા લઈને એ ત્રિજ્યા વડે એને કેન્દ્રમાં રાખી અને ફરી આપણે આ બાજુ અહીંયા વર્તુળનો ચાપ રચવાનો. તો અહીંયા એને કેન્દ્રમાં રાખી એટલી જ ત્રિજ્યા વડે વર્તુળનો ચાપ રચ્યો. હવે આપણે અહીંયા જે આ ત્રિજ્યા છેદે છે એને આપણે નામ આપીશું જી. અહીંયા આપણે શું નામ આપ્યું? જી. ગમે તે નામ આપી શકાય. હવે સી અને ડી એના જેટલું માપ લેવાનું છે. સી અને ડી જેટલું માપ લેવાનું અને એટલી ત્રિજ્યા વડો અહીંયા જી ને કેન્દ્રમાં રાખી અને ચાપ લેવાનો છે. હવે આ બેનું માપ લેવાનું. ધ્યાન રાખજો, માપ લેવાનું ખાસ મહત્વનું છે. સી અને ડી જેટલું. હવે જી ને કેન્દ્રમાં રાખવાનું. કોને કેન્દ્રમાં રાખવાનું? જી ને. અને અહીંયા શું દોરવાનો છે? વર્તુળનો ચાપ. અને એને આપણે અહીંયા નામ આપીએ એચ. હવે એચ અને એ ને જોડતી આપણે શું દોરશું? રેખા. સમાંતર રેખા દોરશું. જો આપણને સમાંતર રેખા અહીંયા મળી જશે. મળી ગઈ રેખા અહીંયા. જો આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે શેની રચના દોરી? આપણે સમાંતર રેખાઓ. તો આ માટે હવે આપણે પહેલા રચનાના મુદ્દાઓ જોઈએ. રચનાના મુદ્દા એટલે કે તમે જે રીતે આકૃતિ દોરો છો એની રીત. એટલે શું થઈ ગયું? રચનાના મુદ્દાઓ. તો સૌ પ્રથમ આપણે શું કર્યું? પહેલા તો રેખા એલ દોરો. તો પહેલો રચનાનો મુદ્દો શું આવશે આપણો? તો કે રેખા એલ દોરો અને તેના બહારના ભાગમાં કોઈ જગ્યાએ બિંદુ એ લો. પછી બીજા નંબરે આપણે શું કર્યું? રેખા એલ ઉપર કોઈ સ્થળે બિંદુ બી લો અને એ અને બી ને જોડતો રેખાખંડ એ બી રચ્યો. પછી ત્રીજા નંબરે આપણે શું કર્યું? કે યોગ્ય ત્રિજ્યા લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્રમાં રાખી અને વર્તુળનો ચાપ રચ્યો. અને જે રેખા એલ ને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? સી. અને રેખાખંડ એ બી ને છેદે ત્યાં શું નામ આપ્યું? ડી. પછી એટલી જ ત્રિજ્યા વડે આપણે જે ત્રિજ્યા લીધી છે એ ત્રિજ્યા વડે એટલી ત્રિજ્યા વડે આપણે શું કર્યું? એ ને કેન્દ્રમાં રાખી અને વર્તુળનો ચાપ રચ્યો. પછી આપણે શું કર્યું? કે સી અને ડી ને જેટલું માપ લઈ, સી અને ડી જેટલું આપણે માપ લીધું ને એટલું જ માપ લઈ અને જી ને કેન્દ્રમાં રાખી અને વર્તુળનો ચાપ રચ્યો અને તેને શું નામ આપ્યું? એચ. પછી એચ અને એ ને જોડતી રેખા કઈ દોરી? એમ. આમ આપણને શું મળ્યું? એલ સમાંતર એમ રેખા. આને સંકેતમાં કેમ લખાય? તો એલ આ સીધી લીટીને શું કહેવાય? સમાંતર. એલ સમાંતર એમ. તો છેલ્લે આમ લખી શકીએ કે આ માંગેલ માપની એ રેખા એલ સમાંતર એમ રચી શકાય. હવે આપણે સ્વાધ્યાય પોથીનો દાખલા નંબર 2 જોઈએ.
સ્વાધ્યાય પોથીમાં દાખલા નંબર 2 જો એની રકમ જો તમને એવું કીધું કે ત્રિકોણ XYZ રચો. અહીંયા એક ત્રિકોણ દોરવાનું છે અને એનું માપ શું કહેવાય, એનું નામ આપવાનું છે XYZ, જે આપણને રકમમાં કહી દીધું છે. જેમાં XY બરાબર કેટલા સેમી કીધું છે, 4.5 સેમી, YZ બરાબર 5.5 સેમી, ZX બરાબર 6.5 સેમી હોય એવો ત્રિકોણ રચો અને રચનાના મુખ્ય મુદ્દાઓ લખો. એ આપણી રકમ છે. હવે અહીંયા આપણે રચનાના મુદ્દા અને આકૃતિ દોરીએ તે પહેલા આપણે કાચી આકૃતિ દોરવી પડે. આપણે કઈ આકૃતિ દોરવી પડે, ત્રિકોણની કાચી આકૃતિ. અહીંયા કાચી આકૃતિ દોરું છું કે જેનું કોઈ માપ લેવાનું નથી. માપ વગર આપણે ખાલી આકૃતિ દોરવાની છે કાચી. હવે એનું નામ શું કીધું છે આપણને, ત્રિકોણ XYZ. તો અહીંયા હું લખીશ XYZ. આ આપણી કઈ આકૃતિ છે, કાચી આકૃતિ, કે આમાં કોઈ આપણે માપ લીધેલું નથી, પણ આના આધારે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે. હવે XYZ માં આપણને કીધું છે માપ કેટલું કીધું, જેમાં XY બરાબર 4.5 સેમી. તો જ્યાં XY છે ત્યાં આપણે કેટલો લખીશું, અહીંયા 4.5 સેમી. પછી YZ બરાબર કેટલા કીધા છે, 5.5 સેમી. તો અહીંયા માપ કેટલો આવશે, YZ ની જગ્યાએ 5.5 સેમી. હવે XZ બરાબર કેટલા કીધા છે, 6.5 સેમી. માપનો ત્રિકોણ રચો અને રચનાના મુદ્દાઓ લખો. આપણી રકમ છે આ. હવે આના આધારે આપણે પાકી આકૃતિ દોરવાની છે માપ લઈને. તો સૌપ્રથમ પહેલા અહીંયા જો કેટલું માપ છે, 5.5 સેમી. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 5.5 સેમી માપનો રેખાખંડ કયો દોરવાનો, YZ. તમારી પાસે ફૂટપટ્ટી છે તમારી પાસે, તો તમારી ફૂટપટ્ટીનું, હું મારી ફૂટપટ્ટીનું માપ લઈશ. કેટલા સેમીનો કીધો છે, 5.5. તો જો 1 2 3 4 5, 5.5 એટલે 5 અને 6 ની વચ્ચે 5 કાપા. એ માપનો આપણે શું દોર્યો, રેખાખંડ. અહીંયા જો આ મેં માપ લઈને રેખાખંડ દોર્યો છે. એનું માપ શું છે, YZ. નામ શું આપવાનું છે, YZ. અને એનું માપ કેટલું કીધું છે, 5.5 સેમી. તો અહીંયા હું લખીશ 5.5 સેમી. આપણે અહીંયા 5.5 સેમી માપનો રેખાખંડ YZ હતો. ત્યારબાદ અહીંયા માપ જો કેટલું કીધું છે, 4.5 સેમી. હવે તમારે પરિકર લેવાનું છે. હવે શેનો ઉપયોગ કરવાનો છે, પરિકર. પરિકરની માપથી તમારે ફૂટપટ્ટીમાં 4.5 સેમી નું માપ લેવાનું છે, એટલે કે 4 અને 5 ની વચ્ચે. તો હું અહીંયા મારી ફૂટપટ્ટીમાં માપ લઈશ. તો તમારે 4.5 સેમી માપ લઈ શું કરવાનું, y ને કેન્દ્રમાં રાખવાનું. કોને કેન્દ્રમાં રાખવાનું છે, y ને કેન્દ્રમાં રાખી અને વર્તુળનો ચાપ રચવાનો. ધ્યાન રાખજો કેટલા સેમી માપ લીધું છે આપણે, 4.5. ધ્યાન રાખવું અહીંયા 4.5 છે. હવે આ બાજુનું માપ જો કેટલું છે, 6.5. તો ફૂટપટ્ટીથી તમારે કેટલું માપ લેવાનું છે, 6.5. 6.5 ક્યાં હશે, તો 6 અને 5 ની વચ્ચે, 6 અને 7 ની વચ્ચે 5 કાપા. એટલે તમારું માપ કેટલું થશે, 6.5. હવે 6.5 સેમી ત્રિજ્યા લઈ કોને કેન્દ્રમાં રાખવાનો, Z ને. તમારે તમારી ફૂટપટ્ટીનું માપ લેવાનું. અહીંયા Z ને કેન્દ્રમાં રાખી અહીંયા અને વર્તુળનો ચાપ રચવાનો. ધ્યાન રાખજો. પહેલા મેં અહીંયા કેટલું માપ લીધું, 4.5 સેમી આ ત્રિજ્યા લીધી અને આ બાજુ લીધી 6.5. પછી આ બંને ચાપ જ્યાં છેદે છે અહીંયા, ત્યાં અહીંયા શું નામ છે, X. અહીંયા શું નામ આપવાનું, X નામ. પછી હવે ફૂટપટ્ટીની મદદથી આને જોડતો રેખાખંડ XY અને રેખાખંડ XZ રચવાનો. આ બંને બિંદુઓને જોડતો એક આપણે રેખાખંડ દોરશું. જો આપણે આ માપ કેટલું લીધું હતું, તો 4.5 સેમી. આ માપ કેટલું હતું, 6.5 સેમી. મળી ગયા આપણને. હવે આપણે છેલ્લે લખીએ, આ માંગેલ માપનો ત્રિકોણ XYZ રચેલ છે. તો આપણે આના માટે રચનાના મુદ્દા લખવા હોય તો આપણે જે રીતે આકૃતિ દોરી તેની રીત એટલે કે રચનાના મુદ્દાઓ. હવે આપણે રચનાના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા મેં શું કર્યું હતું, તો 5.5 સેમી માપનો રેખાખંડ YZ રચ્યો. તો રચનાનો પહેલા નંબરનો મુદ્દો શું થશે કે 5.5 સેમી માપનો રેખાખંડ YZ રચો. પછી બીજા નંબરે આપણે શું કર્યું, કેટલી ત્રિજ્યા લીધી, 4.5 સેમી. તો બીજા નંબર લખવાનું 4.5 સેમી ત્રિજ્યા લઈ કોને કેન્દ્રમાં રાખ્યા,
y ને કેન્દ્રમાં રાખી વર્તુળનો ચાપ રચો. ત્રીજા નંબરે આપણે કેટલી ત્રિજ્યા લીધી હતી? 6.5 સેમી. અને કોને કેન્દ્રમાં રાખ્યા હતા? z ને. તો ત્રીજા નંબરનો મુદ્દો કે 6.5 સેમી ત્રિજ્યા લઈ z ને કેન્દ્રમાં રાખી વર્તુળનો ચાપ રચો. પછી આપણે શું કર્યું? પછીનો મુદ્દો કે આ બંને ચાપ જ્યાં છેદે છે એને શું નામ આપ્યું? તો અહીંયા લખેલું છે નામ શું આપવાનું? x. તો પછીનો મુદ્દો કે બંને ચાપ જ્યાં છેદે તેને x નામ આપો. પછી આપણે શું કર્યું કે માપપટ્ટીની મદદથી રેખાખંડ xy અને રેખાખંડ xz રચો. અને છેલ્લે શું આવશે? આમ માંગેલ માપનો ત્રિકોણ xyz તૈયાર થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે પછીનો દાખલા નંબર 3 સ્વાધ્યાય પોથીનો જોવો કે કોણ માપક વગર ખૂણાની રચના કઈ રીતે કરી શકાય એના વિશેનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. હવે તમારા દાખલા નંબર 3 માં જો તમારી રકમ છે કે ત્રિકોણ ABC રચો. અહીંયા કયા ત્રિકોણને નામ આપવાનું છે? ABC. જેમાં BC બરાબર 6.5 સેમી, AC બરાબર કેટલા કીધા છે? 5 સેમી અને માપ ખૂણો C બરાબર 60 અંશ હોય તેવા ત્રિકોણની રચના કરો અને રચનાના મુખ્ય મુદ્દાઓ લખો. અહીંયા પણ આપણે કાચી આકૃતિ પહેલા દોરવી પડશે. અહીંયા ખૂણો દોરવાનો કીધો છે ત્રિકોણની સાથે. કેટલા અંશનો? 60. પણ ધ્યાન રાખજો આપણે કોણ માપકની મદદથી દોરવાનો નથી, પણ પરિકરથી કઈ રીતે ખૂણો દોરાય તે જોવાનું છે. સૌથી પહેલા આપણે અહીંયા દોરીશું કાચી આકૃતિ. કાચી આકૃતિમાં આપણે કોઈ માપ લેવાનું નથી, પણ કાચી આકૃતિના આધારે આપણે પાકી આકૃતિ દોરવાની છે. અહીંયા ત્રિકોણનું નામ આપણને કીધું છે. કયું કીધું છે? ABC. તો અહીંયા ત્રિકોણનું દોરું છું કાચી આકૃતિ અને એને નામ આપીશ A, B અને C. ત્રિકોણ ABC. હવે આપણને રકમમાન આપી દીધું છે માપ. શું કીધું છે કે ABC રચો જેમાં BC બરાબર 6.5 એટલે આનું માપ કેટલું કીધું છે? 6.5. એટલે BC ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 6.5 સેમી. ત્યારબાદ આપણે શું કીધું છે? AC બરાબર 5 સેમી એટલે A અને C અહીંયા છે. તો એનું માપ કેટલું કીધું છે? 5 સેમી. અને ખૂણો C બરાબર 60 અંશ. અહીંયા ખૂણો C, આ ખૂણો C છે અહીંયા લખેલું. આનું માપ કેટલું છે? 60 અંશ. અને આનો રચતો આ માપનો આપણે ત્રિકોણ દોરવાનો છે. શેની મદદથી? માપપટ્ટી અને પરિકરની મદદથી. આપણે અહીંયા કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી. હવે સૌથી પહેલો આપણો જો મુદ્દો કેટલા સેમીનો રેખાખંડ કીધો છે? 6.5. જે તમને ખબર છે કે તમારી ફૂટપટ્ટીમાં 6 અને 7 ની વચ્ચે 5 કાપા એટલે 6 અને 7 ની વચ્ચેનું માપ લઈને આપણે રેખાખંડ દોરવાનો. જે રેખાખંડ વિશે તમે અગાઉના ધોરણમાં શીખી રહ્યા છો કે માપ પ્રમાણે કઈ રીતે દોરાય. તો અહીંયા હું 6.5 માપનો રેખાખંડ દોરીશ. અહીંયા મેં મારી ફૂટપટ્ટીનું માપ લઈને રેખાખંડ BC દોર્યો. કેટલા સેમીનો દોર્યો છે? માપ લીધું છે 6.5 સેમી. તો અહીંયા હું લખીશ 6.5 સેમી. હવે આપણને શું કીધું છે? ખૂણો દોરવાનો C. કેટલા અંશનો કીધો છે? 60 અંશ. પણ આપણે પરિકરનો કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી, માત્ર પરિકરની મદદથી. તો જો પરિકરની મદદથી 60 અંશનો ખૂણો કઈ રીતે દોરાય? અહીંયા ધ્યાન રાખજો કે કોઈ ત્રિજ્યા આપણે આપણી રીતે લેવાની છે, યોગ્ય ત્રિજ્યા લઈ, કોઈ માપ નહીં. પણ હવે જો આ જે ત્રિજ્યા લેવો છો અહીંયા C ને કેન્દ્રમાં રાખી આનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, તમારે તમારી રીતે લેવાનું. હવે અહીંયા આને પહેલા ચાપ રચીશું. 60 અંશનો ખૂણો કઈ રીતે દોરાય પરિકર કોણ માપક વગર એ જોયું. હવે આ જ આને પછી હલાવવાનું નથી. આ જે તમે માપ લીધું છે એ જ માપ ફરી અહીંયા મૂકવાનું અને અહીંયા ફરી ચાપ રચો. આ જે ચાપ રચ્યો છે આ એ તમને ખૂણો મળશે 60 અંશ. હવે અહીંયા જો આને જોડતું કિરણ દોરવાનું. શેમાંથી? આમાં આ બે ચાપ જ્યાં છેદે છે એમાંથી પસાર થતું આપણે કિરણ દોરીશું. આ જે ચાપ બે છેદે છે એમાંથી એને નામ આપીએ x. કિરણ કયું દોર્યું? CX. હવે જો અહીંયા કેટલું માપ કીધું છે? 5 સેમી. તો હવે પાછું પરિકરથી
ફૂટપટ્ટીની મદદથી પરિકરમાં આપણે 5 સેમી નું માપ લેવાનું છે. નું માપ લીધા પછી કોને કેન્દ્રમાં રાખવાના? સી ને. અને ફરી આપણે આ જે CX કિરણ છે એના પર આપણે ચાપ રચવાનું છે. કેટલો ચાપ? હવે જો આ ચાપ છે આ છેદે છે અહીંયા, તો અહીંયા શું નામ છે? A. તો અહીંયા આપણે શું નામ આપવાનું? A. હવે આને A અને B ને જોડતો રેખાખંડ દોરવાનો. A અને B ને જોડતો રેખાખંડ AB. હવે જો આ કેટલું માપ છે? 5 સેમી. તો અહીંયા લખવાનું 5 સેમી. આપણો ખૂણો આવશે 60. હવે તમને એમ થાય કે આ ખૂણો સાચો છે કે ખોટો? 60 અંશનો આપણે પરિકર વગર તો કોણ માપક વગર દોરી દીધો. હવે હું તમને માપીને બતાવું છું કે મેં કોણ માપક વગર 60 અંશનો ખૂણો દોર્યો છે. આપણે હવે કોણ માપકથી માપીએ, જોઈ બતાવું તમને કે 60 અંશનો ખૂણો જો કોણ માપક વગર આપણે દોર્યો છે બરોબર પરફેક્ટ. દેખાય છે અહીંયા 60? દોરાયો ને? કોણ માપકની મદદ વગર પણ આપણે 60 અંશ છે, પછી 15 અંશ, 35 અંશ, 135 અંશ વગેરે ખૂણાઓ રચી શકીએ છીએ. હવે આનામાં આપણે હવે રચનાના મુદ્દાઓ જોઈએ. તો આપણે કઈ રીતે આકૃતિ દોરી એની રીત એટલે કે રચનાના મુદ્દાઓ. તો સૌથી પહેલા આપણે શું કર્યું હતું? તો 6.5 સેમી માપનો રેખાખંડ BC રચો. એ આપણો રચનાનો મુદ્દા નંબર 1 થશે. પછી બીજા નંબરે આપણે શું કર્યું હતું? અનુકૂળ ત્રિજ્યા લઈ શેને કેન્દ્રમાં રાખ્યા? C ને કેન્દ્રમાં રાખી વર્તુળનો ચાપ રચો. ફરી પાછું શું કર્યું હતું આપણે? કે આને કેન્દ્રમાં રાખી અને ફરી પાછો આપણે ચાપ રચ્યો અને એને જોડતું શું દોર્યું હતું? કિરણ. તો 60 અંશનો ખૂણો રચે એ પ્રમાણેનું કિરણ CX રચો. ત્રીજા નંબરનો મુદ્દો. પછી ચોથા નંબરે આપણે શું કર્યું હતું? કેટલા સેમી ત્રિજ્યા લીધી? 5. તો 5 સેમી ત્રિજ્યા લઈ કોને કેન્દ્રમાં રાખ્યા? C. C ને કેન્દ્રમાં રાખી કિરણ CX પર વર્તુળનો ચાપ રચો. પછી આ ચાપ કિરણ CX ને જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપ્યું? A નામ આપો. પછીનો મુદ્દો. અને છેલ્લે આપણે શું કર્યું? A અને B ને જોડતો રેખાખંડ AB રચ્યો. આ માંગેલ માપનો ત્રિકોણ ABC તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી? ત્રણેય બાજુના માપના આધારે ત્રિકોણની રચના કરતા આપણે શીખી ગયા. પરિકરની મદદથી ખૂણાઓ કઈ રીતે દોરાય એ પણ શીખી ગયા અને સમાંતર રેખાઓની રચના માપપટ્ટી અને પરિકરથી કઈ રીતે શીખાય એ શીખી ગયા. ખબર પડી ને? હવે પછીના 2 દાખલા તમારે જાતે કરવાના છે.